હલો ફ્રેન્ડ, રામ 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 મારા બધા યુટ્યુબરોને મારા રામ રામ. જો આપણે આવી ગયા મોટા વાડીએ, જોઈ લો જાહેર કેવી થઈ ગઈ. આપણે હાથી હાલી ગયું ને પછી આવ્યા હતા, પાછા આજ આવ્યા છે. જોઈ લો કેવડી જાહેર થઈ ગઈ, તો બતાવું તમને. આ જાહેર થઈ છે, હજી છે ને આ 25 દીની થઈ છે. આજ મહિનો દીની નથી થઈ. અને મસ્ત તો હાથી હાલી ગયું ને કેવી મસ્તીની થઈ ગયું, વૈધે ચડી ગઈ છે. એક નંબર જાય થઈ છે. હજી એને પાણીની જરૂર નહીં પડે અમારે, કારણ કે પાણી નથી કાંઈ, એટલે કાંઈ જરૂર છે જ નહીં. હજી આગળ આવેલો જા મોહિત. હવે અમારે મોહિત જ પહેલી ફેર આવ્યો. કા મોહિત પહેલી ફેર આવ્યો ને, અમારે વાડી કોઈ જોઈએ જ નથી. અહીંયા પહેલી ફેર એની વાડી જોવા આવ્યો છે. જાહેર મસ્તી થઈ છે ને હજી છે ને 6 દી પછી હાથી હાંકવું છે. એક નંબર દેખાય છે. આ આમથી જોઈને તો મસ્ત દેખાય છે. જાહેર એક નંબર જાહેર થઈ ગઈ છે. કાંઈ ઘટે નહીં. ઘટે તો આની જાતની જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. અને તડકો મસ્તીનો વાતાવરણ એવું થઈ ગયું છે. કોહરવી હાર્યું દેખાડી દીધી છે. હવે આ વાળીને મજા આવે. કંઈક એક નંબર જાહેર થઈ ગઈ છે ને. કોહરવી છે હાલો આવો મોહિતભાઈ, ફર્યા રાખો મારા ભેગા. હાલો પાછું આપણે બરદીવેથી જ ખેતી કરવાની છે. એમાં ઓવર ટાઈમની ભળે, ઓલ ટાઈમ બરદીવે ખેતી હાલવી. આમાં ત્યાં જાહેર મોટી નહીં થઈ ને ત્યાં આમાં ટ્રેક્ટરને કંઈ આવવાના જ નથી લગભગ. તો બરદું વાળાને જ આપણે કીધેલ છે. આ છે ને સેલ્ફી સ્ટિક લઈને આવ્યો છું. જોઈએ અખતર કરી કેવો વિડીયો બને છે. અને સેલ્ફી સ્ટિકનો ઉપયોગ કરું છું આજકાલ. સેલ્ફી સ્ટિક મારે ભેગી છે. અને 2 દી છે ને અમે દ્વારકાનું જોવામાં હતા. લાઈવ આવતું હતું ને દ્વારકાનું, જોરદાર હતું. ત્યાં કેટલા રેકોર્ડો બન્યા, તેમાં બાકી નથી. જો 37,000 આયરાણીઓ રમી. હજી બુકિંગ થઈ ગયેલું હતું, પણ મેદાનમાં 37,000 આયરાણી રાસ રમી. અને દ્વારકામાં જમાવટ કરી હતી. અને આખા સંકલ્પ લીધા, ત્યાંથી રેલી ગઈ, બધી જોવા જાય કેવું હતું. આ હીરો માટે જ સ્પેશિયલ હતું. અમારે તો જવું હતું, પણ આપણે હુકમ ન થયો. એમ જ ગણવાનું. બધું જણા આવ્યો હતો 6 વાગે. મને કીધું હતું ગાડી લઈને પુગાય નહીં, કારણ કે સેટું બહુ થાય, એટલે છે ને ન જવાનું. પણ એ લાઈવ અમે મોબાઈલમાં 2 દિવસ જમાવટ જ જોયું. આમાં જેટલું હતું નેટ બધું આમ જ વાપરી નાખ્યું, કારણ કે મજા આવતી હતી જોવાની. ત્યાં છે ને અમારે ત્યાં કે મસોયા, સોરઠિયા બધા એક થઈને આખું જૂથ કામ કર્યું. એ બધા કામ કરીને કર્યું, બહેનોએ કર્યું. બધું આયોજનો ત્યાંની આયરાણીઓ બધું કરેલું હતું. ખાલી જણને સપોર્ટ જ આપ્યો હતો. પણ એ કામ એટલે ટૂંક સમયમાં જ કરી નાખ્યું. હવે પાછા સંકલ્પ લઈને એક થઈ ગયા છે. આવી રીતે એકતા થઈ, અને એ વિશ્વ રેકોર્ડ થયો છે. 37,000 એ 5,000 વર્ષ પહેલાં ઇતિહાસ બન્યો હતો રજવાણીમાં. એ ઇતિહાસ પાછો 2023માં દોહરાનો છે. અને જમાવટ આવી ગઈ, એમાં કંઈ ઘટે નહીં. વાળા હતા ને, વાળા જ પથારીઓ ફેરવે નીકળી ગયું બધું પાછું. સંકલ્પ જેવા લીધા હતા, જોરદાર સંકલ્પ લીધા હતા. અને મજા આવી ગઈ છે. રાજકારણ છે ને પથારી ફેર, પણ ત્યાં કોઈ વસ્તુ ને બધા હતા, પણ રાજકારણ મૂકી દીધું હતું. એક થઈને રહ્યા હતા બધા. અને જમાવટ આવી હતી. બનાવ્યો તો લોગમાં. અને હવે આપણે જવું છે ઓલી વાડીએ, ત્યાંય પાણી હાલે છે. ત્યાં ઘઉંમાં 3જું પાણી હાલે છે. બન્યા રહેજો. જો જાય અમારી હાલ્યા જાય છે આગળ. હા એ વાડીએ જવું ને આપણે. શું બનાવું? બાણ બનાવીને તાર શું કામ છે? બાણ બનાવીને તાર શું કામ છે ભાઈ? હમણાં તારે મજા છે. 2 દિવસથી રજાયું છે નાતાલની. કા શનિ રવિ આજ રવિવારની રજા ને કાલ પાછું નાતાલની રજા. મજા આવે છે. હાથી આવું આટલી પછી પાછું આખું આવે. જો ચોખ્ખું એવું છે જાહેર, એટલે કઈ ઘટે નહીં. ભેનું નીકળતું છે જે આમાં. હા હજી ભેનું નીકળે. લઈ લે ભેનું નીકળે હજી. ભેનું નીકળે જોરદાર. હવે કઈ માં
હલો ફ્રેન્ડ, આપણે આવી ગયા વાડી અને હાલે ત્રીજું પાણી. તું પી ગયું હે ઉગરિયા નાખે કાકો અને છોકરો બે પારસ બે પાણી પીઓ તો મારી એ તો જવાય એમ નથી. પછી બળેલાને દવા છાંટી દીધી અને પાણી હાલે છે. વિખનભાઈ છે એનું નામ. અહીંયા પાણી ઉભા છે લગભગ 7 ક્યારા છે પી જાય. બગલા પાલટી આવી ગઈ છે અને મસ્તીનું વાતાવરણ થઈ ગયું છે એક નંબર. અને આજકાલ પાણી હાલે મીઠું પાણી જ છે. આ હજી અમારે ખારભાઈ ચાલુ છે મોટર એમાં હે. એક નંબર વાતાવરણ થઈ ગયું હતું. હવે છે ને આમાં ઉરિયા નાખવાના છે. આ પણ પી જાય ને એટલે 2-4 થી 5 દી પછી આ પાણી આવે. ધરીઓ કમ્પ્લીટ કરી રાખ્યો છે. અને લાઈટને પાવાનું નથી આજકાલ. ઓલે પાણી પાવી છે. તડકો એટલે મસ્ત છે. બધું લીલાલો છે. જેની લાકડી રાખી છે ને વહેલા આવે ને ત્યાં બત્તી રાખી દઈએ અને જુગાડ કરેલો છે. અંધારા પડ્યા રાખે અને ત્યાં બેઠા રહે પાણી પાણી. આ છે 5 પાટલીના ઘઉં. જો 5 પાટલી છે આ ઘઉં ને. ઓની કોઈ છે ને લગભગ ધાણા. ચાલો ધાણા જોઈએ આપણે. જો આ ધાણા હતા. ધનિયા ધનિયા દાણે સારા છે, ગમે સારા છે. આ 5 પાટલી નાખીએ. હવે થઈ ગયું છે વાતાવરણ મસ્તીનો. ઘઉં એમ ઠાર પડે ને ઘઉં માટે સારું, બધાય મળ માટે. કારણ કે વાતાવરણ ખરાબ હોય ને બધાને નડે. સામે છે તુવેર. તુવેર વાળા માવટ વાળી છે. તુવેરી એવી છે. ચીકુના બગીચા પણ છે બધી. આપણે વાડી આવી ગયા અને ટિફિન મૂકી દઈએ પાણી દ્વારા. છે ને પાણી ભર લે રીતે. પાણી શું ઓલું ભાત ખાઈ લે હે. કારણ કે પાણી પાય છે સેલા કેરમ જાય છે. આપણે આ સુવિધાને આપી છે જમવાની. નગર પાણી તો આપણે દીધેલ ને એટલે જમવાનું આપણે દઈએ છીએ. ભાર્ગવ ભાત લઈને જાય છે. પાણી હાલે 9:30 પાવર આવી ગયો છે. આજથી પાવર ફરી ગયો છે. સાયકલ લઈને બધું સુવિધા ભેગી લઈને આવે. એમાં પાણીના કેન પડ્યા છે જાય રહ્યા.
અને પછી આટાણે ઘેરે જાય ને કઈ જમીન આવે ને રોટલા બનાવે ને એટલે છે ને આપણે ટિફિન લેવાનું રાખ્યું જ છે. કીધું નતું પણ આપણે દઈએ છીએ ને આજને એક જમવાનું દેવાનું અને આપણે પાણી પી જાય તો જઈ વાલે ખરે પાણી જ્યારે આવે ને જમવાની સુવિધા આપણે આપીએ છીએ. આપણે જાય ઓઈલ ખરે પાવી છે. હલો જમી લ્યો તો તમારે ટિફિન મૂકી દીધું. હા આને બાજુ વાળા ને પાણી હાલતું લાગે. જાળી ખાઈ લે હે ને પછી એમ કે છે ઉભે રેખા બે ક્યારા રહ્યા છે પાઈ દે હે. ભીખનભાઈ મારે 5 વર્ષથી પાણી રાખે કાં ભીખનભાઈ? ઓણ પાસે આવ્યા વહી ગયા હતા વયસમાં પાછા ઓણી કે તમારું પાણી રાખવું જ છે આપ્યું અમે એને. આજ તો પણ વાતાવરણ મસ્તી નથી થઈ ગયું ભીખનભાઈ. વાતાવરણ હોય ને તો ઘઉંમાં નરવાઈ આવે. ઘઉંને ઠંડી રહેતું જોઈએ. હા ઘઉંનો બે એક નંબર નીકળે. વ્હાઈટ કો તમારે એકમાંથી લઈ લેજો. ઓલો વ્હાઈટ કો લઈ લેજો ત્યાંથી. સીધા માણસ અમારે કાંઈ ઉપાધિ નહીં પાણી વાયરા રાખે ને ત્યાં એની ઉગાડી દીધો હે ટિફિનને. હવે જે સુવિધા ભેગી પાણી ક્યાં ભરી આવે ભીખનભાઈ? આ તરાવડીમાં પાણી ભરી આવે ભાઈ. સુવિધા મીઠું પાણી જ પીવે.